બાબુજી તમે શિયો રસ્તો હોગો તો કઈ ખબર પડતી નહીં. હું રસ્તો હોગું છું કે બેહીએ હોટલ જઈને ચા પીએ અને ચા પીતા પીતા ચર્ચા કરીએ અને જે રસ્તો મળે એ હાચો. એટલે હજી બેહી ચર્ચા કરવાની છે. બેઠા બેઠા લસ્સા કૂટવાના છે હજી. જે નિર્ણય લેવો હોય લઈ લ્યો. એ ખેમા હોબળી લે, ઉતાવળનો કોઈ નિર્ણય લેવાનો નહીં. ઉતાવળમાં લીધેલો નિર્ણય હંમેશા પસ્તાવાનો વારો આવે. બાબુજી એટલે ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં લેવાનો. પણ કેમો સાચું કે બધા સાચું કહેશો તમે, પણ બેહો શાંતિથી પાણી પીવો, ચા પીવો અને પછી નિર્ણય લ્યો. એ બાબુજી ઠંડુ નહીં મેળવાનું. ત્યાં ભોણાનો જીવ જોખમમાં છે પણ ઓય આપણે વાતોનો વારો કરીએ ખેમા. ચા પીવા બેહો જોખમમાં રહ્યો. આમ કે ઘણા રસ્તા છે. શિયા રસ્તા જવાનું છે હોગો કે તમે એનો હું રસ્તો આલું છું. આ ભોણાની શું હાલત થઈ છે એ ખબર એમાં મારું મગજ કોમ હાલતું નહીં હવારવાનું. ચિંતા કરશો નહીં. જો મગજ તો કોઈનું કોમ ના હાલે, પણ થોડી ધીરજ રાખો અને ધીરજનો ફળ મેઠો હોય એ કાયદેસર મેઠો જ હોય. એટલે કોઈ ફળની વાટ નહીં જોઈ રહેવાની, કોઈ વાબો નહીં વાયો. ભણો એમ કેમ ઘેર આવી જાવ તમે હેડો. ચિંતા કરશો નહીં, હું તમારા અંગાથી જ છું. સમજી લ્યો. હંગાતી તો આખું ગોમ છે. એમ પણ નહીં. શું જવું એ તો ખબર પડવી જોઈએ કે એમ નામ શોકન જઈને ઉભા રહેવાનું. ખબર હોય તમને લઈ આવીએ ના હોય કણ બબલો, રસ્તો શોધે. તમે બધા આખા ગામનો હુકા ભેગા કર્યું. તમારામાં તાકાત હતી તો લાખ રૂપિયા માંગ્યા હતા તો જઈને આલી દેવા હતા ને. લઈ આવો તો તાણ. હું તો વેલાય કેતો તો કોઈની પછી કશું થાય એવું નહીં. એ ખેમા, એક વાત ઓપડી લે, પોચની વાત કરે નહીં. બધું થાય એવું છે પણ ઉતાવળમાં કશું કરવાનું તમે નહીં. અમારું હોભળતા ને તો પછી એમાં ભાકર બિલ્લો ઇન્નમ ઠંડો નહીં પડી ગયો. હાલ પથરા નતો ઓગરી છે. નકા ભલે ભલે બકરી કઈ નાખું. મારી વાત સાંભળો. એટલે હું કઈ બેરો છું. તમે આ કેસ ખોટો લોકોના હાથમાં હાલો છો. અમે કહીએ છીએ ને બરોબર છે. સોના મને પૈસા આલી અને ભણા લાભવાન કરો. એ ઉતાવળ કરે ને હેડજો હું કઈમ કરો. સમજો મારી વાત. એમાં મારે તમે કની વાત હોભરવી એ ખબર પડતી નહીં. સરપંચ વગર પૈસા ભોણા લાવવાનો છે. ચિંતા કરશો નહીં. કોઈ પૈસા ના આલવાના હોય. મૂસો પણ નહીં લાગે જીવન. આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી. ખાલી હોમો બજે ભાઈ નાખું છું કે નહીં. પણ ખબર નહીં આવજે. પણ ખબર નહીં ખેમા એટલા વધારે હુકા દોઢ ડાયો થાય છે. તું તારું કામ કર ને. આજે અરે હેડ તો જા. હેડ મારી. આજે ભોણા પૈસા આલતી કાલે તને લઈ તો તારા પૈસા આલવાના વાત કરી છે તે. એ તમારે બધાને કરવાનું હું ચાલ્યા? હા, હું જ પડતી નહીં કે મગજ ઓછા પડતા તો ના બીજા લઈ જઈએ. પેલી કહેવત નહીં, કૂતરોનો સંગ કોઈ દાળ કાશી ના પોકા. એ કોમ હમું તોણા છે ને કેમ હમું તોણા છે. એ કેમલા કૂતરો હોય તારા જેવો. આ કૂતરાનો સંગ નહીં. એ બાબુજી ઇજ્જત થી વાત કરો. તો પછી તું હું કીધું? બાપમાં બોલો. બાબુજી આ તમને કહું. મોરી થયો છે ને તમે આવું કહો. તાને એ ખેમા કોઈ સંગ લઈને નહીં નીકળે હું. તો તાર પછી હું કહું એમ હોભળો કે અને કરો કે પોણાને ઘેર લાવવો છે કે નહીં લાવવો. એ મારી વાત સાંભળો, બધાનું સાંભળવાનું છે ને બધાની વાત જાણવાની છે. અને હું નિર્ણય લેવો એ બધા ભેગા થઈને લેવાનું છે, પણ બેહો તો કઈ યાર. લેવાનો ખેમા હેડજો. તાણે બેહી પછી- નિર્ણય લેવો પડશે તાણે. શું આ બાબુલાને જેમ જેમ ઉંમર વધે છે ને એમ ફરે જાય છે. ઓટા ફરી ગયા છે ના મગજ ના. સમજો. ખેમા મારે તમે તારું હબરું કે બાબુજીનું હબરું કે જીવણિયાનું. સવારે ઉઠ્યો તારનો આ બાબુલાનું પૂંછડું પકડ્યું છે બધાય. લઈ લઈને હોટલે ફરે છે. હું દાદર માર્યો કેવું ભાઈ? કોઈ દાદર માર્યો? આ બીજું કશું નહીં. તાનો રસ્યો છે અને તાની ચુસ્કી મારવા આ હોટલ થી પેલી હોટલ, પેલી હોટલ થી પેલી હોટલ. તો મારી ચુસ્કી નીકળી રહે કા. એમાં તો કઉ છું કે હજી સમજી દો ટાઈમ છે ને કે પછી પોણા ખોઈ બેસો પછી રોતલા રહેજો બેઠા બેઠા. આ છેલ્લી વખત બાબુજીને પૂછી લઈએ એનો શું આઈડિયા છે. બાબુજી જે હોય કામકાજ જલ્દી લ્યો અને ના હોય તો સબ ફોન કરવાનો ફોન કઈ નાખો તમે. હું ફોને કરું ને બધું કરું પણ તમે બેહો શાંતિથી. આ બસ બેહો ઈવન પહાણ એટલે વાત હારી સમજાવ. ઉભા થો, ઉઠો. ઓહો તો એટલે વાત સમજવા નહીં આવ્યો ખેમા. હું સમજીને બેઠો પણ તમારે બધા શું કઈ ભેગા કર્યા છે. કોઈક રસ્તો કાઢો. મારી તો પીપુડી વાગતી નહીં. હું કઉ છું એટલે કોઈ પડતું નહીં. એટલે હું પીપુડી વગાડું ખેમલા હોય કોઈ ઢોલ વગાડો પીપુડી વગાડો ભેગા નહીં કર્યા તમને. તમારે જે કરવું એ કરો ને ભાઈ. સરપંચ શાંતિ રાખો. મગજ ફ્રેશ થવા દો. ખેમા તારે શું ખાવું? ગોટા ખાવા છે કે પાપડી? જે હા એ જીવન ચાલશે. કમલા તારે આપણે જે હશે ચાલશે. મંગાય ને જે હાજર હોય. બાબુજી તો ચા એકલું પી. સરપંચ તમારું મંગાવો કયો? અલે મૂર્ખા હવારનું પાણી નહીં પીધું અને તને પાપડી શું જશે તારે? હા, એટલે તમારે પાપડી જો હું થઈ ગયો છું. પાણી મંગાવો ને. એ કશું કરવાનું નહીં. પોણી લેતા હોય ને ચાર ચા કહી દે હેડ. સમ ચાર કટિંગ. હા પોચ કટિંગ જા હેડ. હવે બાબુજી
આ આ તો એના બાપાની જન્મ આવ્યો એમ ખાવાનું ને બધું ખોળે છે. હું એમ નહીં કેતો બાબુજી, આ સરપંચ ભણો જો ને તારનું કશું ખાધું નહીં એટલે આપણા ભેગા યુવાનું એ પેટ ભરાય ને તો નકા પાછા મોઢા પર છે. યુવાનું પેટ ભરાઈ જાય, ચિંતા કરે નહીં. હજી 2 કલાક નહીં થયા અને આ કોઈ મરી નહીં જો ભણ્યો શોક પાડવાનો નહીં. એ તો પછી આવું બાબુજી નાટક કરીશ. સમાચાર એવા છે, મારે તો લેમેલ થઈ ગયું છે અત્યારે. ચિંતા કરશો નહીં, બીવાવાની કોઈ જરૂર છે નહીં. જો પાણી ના પીધું, પાણી પીઓ પેલા. જેમાં મારા પોણી ઉતરે એવું નહીં, બા તમે બધા હિંમત આલો છો ને એટલે 2 ગુંઠરા પી લો. હું તો કહું છું પાણી એ પી લ્યો, ના તો નાસ્તો એ કરી લ્યો, કાઠારો. હા, હું 2 ગુંઠરા પીધું, અડધું બાટલું તો ખાલી કઈ નાખ્યું. કંટાળી પીવું પડે છે. સાચી વાત છે. પેટમાં કોઈ નહીં અત્યારે પાણી ચાલો, સિવાય. એટલે બીજી વાત આગળ હેડો. કોઈ ના આવતો પેટમાં ને જીવન મંગાઈ છે. હા માર બાબુજી તમે બધા ચૂપ થઈ બેઠા છો ને મારું અત્યારે કેમાં પીવું? પીઓ પીઓ સરપંચ, પીવી પડે. કાને પીવો ના હોય તો ખાવાનું એ મંગાવો. શરમ માં રહો નહીં. હા. પૈસા ના હોય તો અમે લીધું પણ નાસ્તો કરો. લાયો કેમાં તો જીવણિયા સરપંચ ના નામું લખાઈ દેવું લ્યા. ચાની ચુસ્કી મારે પછી તો રસ્તો ઉચ્છે કે તમને પછી ઉછે અમો મને એક રસ્તો ઉજે છે. જો મારું કેવું એટલું જ છે કે આપણે કશું કરવું નહીં, પોલીસ સ્ટેશનમાં જઈએ અને કોઈને વાત કરવી નહીં. એને ખબર પડી જાય એના તચા ને પોત માણસો ફરતા હોય, તમારા ઉપર નજર હોય નહીં તો એટલે તું એનો માણસ છે, લ્યો. તું એનો માણસ છે. હું ના પાડવા જતો ઈ. બાબા, તું એનો માણસ છે. બાબુજી તું છે, કિડનેપર તું એનો માણસ છે. ગોળી મારી દે બંદૂક છે તો એવું જો વાપરતા નહીં ને હું બોલે મરેલો વાયકલ લાવવાનો છે પાછો બાબરા, આપણા ઉતાવળ નહીં કરવાની. આપણા પોચમાંથી કોઈ કહેવાતો જવાનું નહીં. અને તમે તાર ચિંતા કરશો ને, હું એકલો જઈને ફરિયાદ લખાઈ દઉં છું. તમે હોય ના હોય બેહેલા રહો. જોજો સરપંચ હો, બધું કોઈ આડું અવડું થાય તો મન ના કેતા. આ તો મને કહું બાબુજી સરપંચ ને તો હુરી વચ્ચે હોપાડી દે, 2 બાજુ કપાવાનું છે. વાત તો સાચી કરી સરપંચ, પણ અમે કરીએ એવું કે મગજમાં થોડું લે તમે. તમે ચિંતા કરશો નહીં, તમારા ભોણાને કોઈ વગડી એટલે touch નહીં ત્યાં કરીએ. માણસ હજી કિડનેપર નો ફોન આવ્યો છે કે ચિંતા ના કરતા છે રીતના ના કરું. તમારા ભોણાનો બાલ ઓકો નહીં થાય ભાઈ. હું વાકો થઈ ગયો છું. વાત સાચી કરી, પણ કરીએ કોક, બસ કરીએ. એક કામ કરો, તમારે ક્ષમાનું હોભરો ને બાબુજી નું રવા દો, નહીં હોભરવું. હું ખરું કહું છું સરપંચ. તાનું રિહાઈનું ના હોય તો ₹1,00,000 આલી દેવા છે. હું એ જ કહું છું. બાબુજી આલી દેવા છે ને, હા હા આલી જ દો. ઓછો દાબીને ફોણાને લાવી દો કે તાપી લેજો તમે, તાપી જો. દેવા આલી દે ₹1,00,000. ના 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 તાપી લેજો, તાપી લે પેલા કોઈ આપજો. લાખ હાલમાં જ છે. એ બાબુજી બાબુજી ના થવાનું થયું હોય ને એવું લાગે છે મને. પણ હું જ છું સર. બાબુજી વણા કિડનેપ કર્યો હોય ને લોટો હોય એવું લાગે છે. હાલ ચા પીતા પીતા મારી નજર પડી રહી છે. ચોમલો રહ્યો ને એ મોજડી પહેરી છે ને, એ મોજડી ભોણો ઘેરથી પહેરી ગયો તો હું નવી લાવ્યો હતો, પણ એમાં ભોણાની છે કે સોમલાની છે એ ખબર પડતી નહીં. તાત્કાલિક તો મોજડી મગાય નહીં, મજા બગડી જાય બધી. મારી વાત સાંભળો, આબાદ આવો. શું કીધું તમે? ચોમલાઈ જે મોજડી પહેરી ને એ ભોણા માટે હું નવી લાવ્યો તે દારો નવી પહેરીને નીકળ્યો તો ને એવી જ મોજડી હતી. એ રે મોજરી ભોણો ઘેરથી પહેરીને નીકળ્યો તો ઓવા. એ સોમલાઈ પહેરી છે. એ સોમલાઈ અત્યારે પે સોમલો તો બીજી મોજડી ના પહેરતો. વાત તો સાચી કરી, સોમલાન તો અલગ મોજડી હતી અને આ નવી મોજડી અલગ છે. બાબુજી એક અરે કામ કરો. વિલાના સોમલો જ નહીં ને કેતા હોય તો બોડું ફોડી નાખું ના, પછી. તમે ઉતાવળ કરતા ના, હું કહું એટલું કરો. તમે બોલ્યા આગળ ખબર પડી ને, એક શબ્દ વધારાનો બોલતા ના. અને બાબુજી પછી અરે વસ્તુ એને નહીં નીકળે તો તમે જો થોડી ઉતાવળ કરી તો તમારા ભોણાનો જીવ જતો રહે અને મર્ડર થઈ જાય ખોટું, અને ભોણાને તમે ખોઈ બેસો. પણ હોણ પગેરું લઈએ એના પેલા ચિંતા કરશો ને, એક શબ્દ બોલતા ના, હું કહું એટલું કરો. અને તમે ઉતાવળ જરાય કરતા ના. ઓમાઓ એમાં સરપંચ કર બાબુજી કા તો ઘૂસપૂસ કરે. મને ખબર પડે છે બધી શોમા કાકા. અરે આપણે ગમે તેમ સમજાવશું ને તો પેલો બાબુલો જે કહે ને હિંમત કરશી. મને ઓનો હંગાત ના ફરાય લે આપણે. એમાં ગોમના આગેવાન છે. શું આગેવાન? અને પેલા સરપંચ છે. એને આગેવાન છે પણ કશું કરવાની તો ખબર પડતી નહીં. એમાં બાબુજીને જો તો મોટી મોટી ઓળખાણો છે. બે જીવણી આમ જપ
ઈને ખાલી પેલા ચંદુભાઈ હતા ને ઈવન હંગાતી ઓળખણ હતી પીઆઈ સાહેબ અને એ રિટાયર થઈને ઘેર બેસી ગયા. આ ચંદુભાઈ ના નામ ઉપર તો આખી જિંદગી કૂદ કર્યું છે ગામમાં બાબુડું. અને હું તો પેલો રિટાયર થઈને ઘેર બેસી ગયો. બીજું શું કરવાનું અમે છે ઓળખણ ચંદુભાઈ ની ઓળખાણ તો શું અરે કોઈ સકોરું એ ઓળખણ ના કોમમાં આવે જીવણિયા આવા કોમમાં કોનો મને કે તું ઘેર જતો રહે ને ભાઈ તો કોને અમે ઘેર લાવી દઈએ છીએ કાલ સવારે. શું કરી બાબુજી કયો હું વિચાર્યું કેમ ફોન આવ્યો તો કિડનેપર નો ફોન આવ્યો નહીં પણ અમે નક્કી કરી લીધું શું નક્કી છે અને કર્યું? વિચાર કરી દીધો છે. પૈસા લાખ કે તો 1.5 લાખ ખાલી દેવાના છે. સરપંચ હલાતો. એ! એક રૂપિયો નહીં આવવાનો એનો. ગુણિયો તારો તો કે મારો છે? તમારે બોલવું તારે તો શું દે લે? કાલ દાડા છેડી ભણિયાનો જીવ ખોવાઈ જાય તો તું શું કરે કે આપણા ગામની આબરૂ જાય પણ અલે તું બોલે આગળ બે હું કહું એટલું કરવાનું છે લઈ જા. પૈસા નહીં આલું અને મહી નાખશે તો આબરૂ નહીં જાય મોટી અને ભણો નહીં જતો રે. અને પૈસા તો કાલે કમાવાના છે. પૈસા કરીને હું મરી લાખના જાઉં દોઢ છું. આલવાના છે. હું નતો કે મારી વાત સાંભળો. કોનો બીજો કોઈ રસ્તો જ નહીં બાબુજી હાથ કરવું પડે કેમાં ચિંતા કરશો નહીં. આપણે 5 જણા જોણીએ કોઈને કહેવાનું નહીં બરોબર. નહીં અમે લાખ રૂપિયા માંગ્યા છે ને અમુક ફોન આપશે એનો બરોબર. તું કે ચિંતા કરે ને 1.5 લાખ તને અમે હાલવા તૈયાર છીએ પણ ભોળાને ઓગળી અડાડતો ના. નહીં ના ના, આપણે પૈસા લેવાનું કહું ને એટલે કશું ના થવા દઈએ એ તો પૈસાથી જ મતલબ હોય ને હાવ. અને આપણે એને પૈસા આલી દઈએ એટલે વાત પૂરી થઈ જાય. હાવ અને ભોળાને હાજો તાજો ઘેર લઈ આવીએ અને પછી જે કેસ કરવો હોય જે કરવું હોય ગમે તે કરશું. કર્યો થોડો ટાઈમ લીધો પણ નિર્ણય સારો કર્યો. તેમાં હું ઉતાવળ ના કરું યાર. ઈચ્છા આ જ હતી પણ એક વસ્તુ મારવું નહીં પૈસા હાલીને છૂટા પણ એક વસ્તુ કહી દઉં આજનો દાડો શાંતિ રાખો. ફોન આવે ને તો આજનો દાડો ઉપાડતા નહીં. કિડનેપર નો એ બાબુજી એમાં કાલે હવારે ના ના તઈ બંધ થઈ જો હાલવાના છે ને હાલવાના છે કાલે હાલો કાલે હાલો હું ફેર અલે ઓને પાણે પૈસા નહીં મારા પાણે પૈસા નહીં. કાલ હવારે 11 વાગે બેંક ખુલે. અરે ગામમાં ગમે તે કોકના પાસે વીઘો જમીન મેળ લેવો તો તું હાલ દેજે. લાય વીઘો મારે 3 વીઘા મેળવી છે લાય. મારા પાસે હોત તો હું ઉકા લોકો તું ભાઈ હાલજે ભાઈ પૈસા હાલ. વીઘો નહીં 3 વીઘા જમીન મેલું લાય. 5 રૂપિયા ગુજામ નહીં તો પછી સમજતા છે નહીં. એનો ફોન આવે તો કહી દેજો કાલે 11 વાગે બેંક ખુલે એટલે તરત સીધી સ્લીપ ભરીને પૈસા લઈ અને અમે તને હાલવા આવીશું. ભોણાને ઓગળી અડાડતા નહીં તો ખોટ બંધ વાત છે. અને કે કશું થયેલું ભાડ્યું ને અમે તો પાછો પોલીસ કેસ કરી દેવું. પોલીસનું નામ લીધા જેવું નહીં બાબુજી પેલા આ તો ખાલી હેરો આપણને ધમકી આલે એટલે આપણે કેવું પડે. કિડનેપર ગાત દુશ્મની ના કરે આપણે દુશ્મની નહીં કરવી પૈસા આલી ખાઈ દેવાય. લે તો એક હાથમાં પૈસા અને બીજા હાથમાં ભણો બરોબર છે બરોબર ને. મળી જાય તો પણ જો આ વાત આપણે જે ચર્ચા કરી આખા ગામમાં કોઈને વાત કરતા નહીં તમે. તારા મોઢો તાળું મારી દેજે લે તું હું કોઈને નહીં કહું ખેમા હા નકે તારા પેટમાં વાત ટકતી નહીં તમને પાછી બેનીએ કહી દીધું હા કશો વાંધો આપણે અને 5 જણા જોડીએ ને કાલે 5 જણા જઈને ભણાને લઈ આવશું. કશો વાંધો નહીં બરાબર. પૈસા લે એટલે મિલી ના જો હું કીધું એરા મેકવા નહીં આવ પૈસા લે એટલે તું યાર મગજ બગાડે નહીં ને અમે. મુરત્યો છે એને મુરત્યો તે મેકવા આવશી આમ આપણે જોયા વગર શું લેવા જવું એ તો એરા ફોન કરીને બોલાવે છે આપણને. એને પૈસા લેવા હશે તો આવશે હમો કશો વાંધો પણ એક વસ્તુ કહી દઉં એક ઉતાવળનો નિર્ણય લીધો અને આપણે ભણાને ખોઈ બેસ્યું. હા એ વાત એટલે કોઈ જાતની ઉતાવળ કરવાની નહીં. હા નિર્ણય હારો. કોઈ જાતની ચાલાકી કરવાની નહીં અને કોઈ બહાદુર થવાની જરૂર કાલ નહીં જવાનું કેમાં. છે ને કાલે જવાનું છે ને પૈસા લઈને પણ તમે ઉતાવળિયા છો 2 લાફા મેલ દો તો હમણાં ના મેલે ના બોલ્યા મેં કશું એ હું ઓળખતો જ નહીં તો જે ખેમણ બેતા બાકી તમે ગોમમાં વાઘ થઈને ફરો છો હોભળો તમે ગોમમાં જેમ વાઘ થઈને ફરો છો એ 12 વાઘ થવા દો તો માર ખાઈ બેહો ખેમાં. સાચી વાત છે હા મંદા ના અમે આવે શું કરું મામા. છું કે લેવડો હું મારા ઘેર બે જાઉં. લઈ જઈએ તાને હો હો ના કે અને તમારા પૈસાનું સેટિંગ થક નહીં થાય. બાબુજી એટલા બધા છતી હોય ઘેર આ તો થોડા ઘણા 25 જેવા પડ્યા છે. આ તો 75 હું અમારી બેંકમાં લઈને આવી જાઉં છું. કશો વાંધો હું કીધું હા ચોમા કાકા હો હો ના ઘેર સારું કરી લ્યો પૈસા આલવાનું નક્કી કર્યું છે ઘોડો ઘેર આવી જાય અને આપણે નવરાત થઈ જવું ને આપણું એક કોમ થઈ આપણે જાય કેવું હિંમત થતું તો પણ મોનતા નતા ને હમણાં કે હું હેતરમાં જઈને આવતા એ ફરતા યાર બે જણ યાર તો તમે જતા હો દાતા જો હું ઘેર જાઉં લે હાથ જો તાર હું આવું છું જા એ તમે જવું હોય તો એ નથી મળી દો ને એડીએથી ખેતર હોમો ઓટો મારી આવે તે સારું કર્યું ના હોય તો હવે ઘઉં બહુ પાઈ દઉં ખાતર બાતર નાખીએ ને કા ભોણાની વાતોમાં તો સરપંચીઓના અંગાથી ફર્યામાં ઘઉં ખાધા વગર ના રહું અને પેલો તો શું છે જો જવું હોય ચા કોક પાય મફત ની તોય ઉપડી જોઈ છે કદી મારા નમતા નહીં બોલો કદી રેદું નમાડ્યું નહીં કે ખેમલા લાય તાન કોમ કરાવું અને ખાવા બેસી જોઈ છે હવા આયા હું ના મોરી શું કરવાનું અમો હોન કોક કહું છું ને તો ઈવન બાપાન ગોળી પુંજાબાન ગોળી મોટો ટણો જબર
ખેમો જીવ છે તો એ ખબર પડતી નહીં. આમ તો રોજ મને ફટ દઈને બોલાવા આવી છે કે સોમા કાકા શું કરો છો ને મારે શું કરે શોખન જે ખબર પડતી નહીં. ના હોય તો મને હોટલ જઈને તપાસ કરી આવવા દે. ના હોય તો એક ચા પીવા જોઈએ તો ગામમાં તો બધા ફર્યા પણ શોય દેખાતો નહીં. અને ખેમા તો ખરો ને તો તું વહેલા ઉઠવા જોવો. હું એકલો જ ખાલી મોડા સુધી પાયો પણ એ તો વહેલો ઉઠી જાય છે. વહી જવા દે મને એ ખબર પડતી નહીં. આવા ટાઈમે શી કરશો ને જાય મને પૂછવાય રહેતો નહીં. પ્રતાપભા હા કેમ આવ્યો તો ચા પીવા? આજ તો આવ્યો નહીં, કાલનો લમડો જ માર્યો નહીં હોય તો. નહીં ના તો અરે જો છો શિખર આ હોટલ નહીં તો પેલી હોટલ જઈને બેઠો છે. ના હોય તો પેલી હોટલ તપાસ કરી આવો. હા જવા દે મને. આમ તો પાછો મને કે તમારું ઠેકાણું નહીં. આમ ઠેકાણું તો તારામાં નહીં લે. અને જો હવારોને નેકળી તો એ ખબર પડતી નહીં. ઓક્યો કેમ થાક્યો લાલભાઈ? હા બોલો બોલો. કેમ ભાઈ પાલે ના કેમ ભાઈ હોય નહીં આયા? ને ના ઉપાધિ કરી આ શોકન જીવ. હા ગણ બેઠો છે કમલા જીવન. હા ચાંદ બેઠો છું. હું તો શાંત બેઠો. તમને પાલે તો ના ખેમો હોય નહીં આવ્યો. શું થયું? આ શોકન જોતા ને હવારોનો હોક જોઈને ઘેર જઈને આવ્યો. આખા ગામમાં ફરીને આવ્યો, બધી હોટલે ફરીને આવ્યો પણ ખેમો દેખાતો નહીં. સોમલાવ કી ખેમો ને દેખાતો? નહીં દેખાતો. સોમલાવ અમારે ખેમલાનું ઠેકાણું નહીં હોતું. મનો ના મનો એને હારી જોઈ છે. જીવન એર્યો હારી જાય ને તો મને કીધા વગર છોય ના જાય. એવું જ જાય પણ એવું થોડું હોય તને કહેવાના. પણ આજ કીધા વગર છો જોઈ એમ કેવું છું. ખાસા દાડોથી જો નહીં હોય કેટલા જતો રહેશે તમે કીધા વગર. જીવની મને ખબર છે ખેમો ખરો ને મને પૂછા કને એક ડગલું ના ભરે અને પૂછા કને છો જાય નહીં. અહીં ફોન આવ્યો એનો જ આવ્યો છે ઉપર ઉપર નવો નંબર છે. એનો રિચાર્જ પતી ગયો છે અને હારાના નંબર પરથી ફોન કર્યો છે. હેલો કોણ બોલો? કિડનેપર? કેમ મને કિડનેપ તમે કર્યો? હા 3 લાખ રૂપિયા તાનું છૂટાય કેમો ખરો ને અમારા આખા ગામ વાળા કિડનેપ કરે એવો છે. જીવની આ તું મને ધમકી આલે છે. આતે તને રાગ રાગ બોલ કે ના ના ખેમાન કશું ના કરતા. હા ના ના પોલીસ ની જોન નહીં કરીએ. ના ના શું કરે શું કયો તારું નામ? ના 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 હું નહીં વધારાનું બોલતો. ના ના ખેમાન કશું ના કરતા. ગમે તે કરીને ખેમાન સોરાઈ લેવું બે. કશું કરતા ના. મૂકી દીધો મારા ઓર છે. ખેમો કિડનેપ થઈ ગયો જીવણિયા. સોમલા મનો ના મનો કિડનેપર ખરા ને આપણા ગોમ ઉપર ટાર્ગેટ મિલે લાગે છે. એક એક કિડનેપ કરવા માંડ્યા છે. બોનો કિડનેપ થઈ ગયો, ખેમો કિડનેપ થઈ ગયો. અમે નક્કી નહીં મારો વાળો કાલે પમદાર તારો અને જે સરપંચ ને બાબુજી બધા ઘણા બાકી છે. અમે સોમલા મારા ઘરમાં બહાર નીકળવું નહીં. અમે ઘેરથી બહાર નીકળવું નહીં. અમે ઘરમાં રહું છે. નકર કિડનેપ થઈ જાવ તો હું જાતે પૈસા લાવું. મારા અંગાથી યાદ ને ના સોમલા મારા નહીં આપું. કરવું પડશે. ખેમાન સોરાવો તો પડશે. મારો ભાઈબંધ છે. સોમભાઈ હા હું કહું છું જો ખેમો કિડનેપ થઈ ગયો અને બોણો કિડનેપ થઈ ગયો. ના હોય તમે સરપંચ પાસે જવું પડશે. ઈવન બધી વાત કરવી પડશે. સરપંચ પાન ઓહો લે હરજેર હેડ પદી કરી. અમે હે સોમલા વાળા પરથી વાળો આવી ગયો છે આપણો બધાનો. હું સરપંચ પાસે આવું છું પણ અમે ઘરના બહાર નીકળવું નહીં. ખેમાની ચિંતા થવા માંડી છે. અરે આ બધાની ચિંતા થાય. ખેમાની થાય ને ભોણિયાની નહીં થાય ચિંતા. તું હેડ સરપંચ ને વાત કરવી પડશે બધી. સોમલા હેડ જલ્દી હેડ. પગ મારો તો ભાગી જાય જીવણિયા. અરે ભાઈ જો તું હેડ ને. અમે બોનાન તો કિડનેપ અમે કર્યો છે પણ આ ખેમાન કને કિડનેપ કર્યો એ સમજાતું નહીં. મને લાગે કોક મોટો કિડનેપર આવી ગયો લાગે છે. આયો ચિંતા કર્યા વગર તું હેડ. એ તો સરપંચ કોઈ ચિંતા ના કરે. રાત દાડો ભેગા રહેતા હોય ભાઈબંધ છૂટો પડી ગયો મારા આજે. આ 25,000 તો મારા પહાડ પડ્યા છે અને બીજા બાબુજીને કીધું છે ને એટલે બાબુજીના ઘેર જવા દે. નકા તો પૈસાનું કામકાજ એ ટાઈમ આ તો પૈસા ખૂટીને નક્કી નહીં. આગું પાછું થયું. સરપંચ ગજબ થઈ ગયો. ગજબ થઈ જીવણિયા ગયો. ગામમાં જ આવતો તો લ્યા. અમે સીધું બાબુજીને અહીં જવાનું છે. 25,000 તો મારા પહાડ પડ્યા છે. 75 નું સેટિંગ કીધું કરવાનું કરી દીધું છે એટલે અમે ચિંતા જેવું નહીં. પૈસાની ચિંતા નહીં. કિડનેપર મોટો લાગે છે. એ તો મને છે ખબર નહીં મોટો સાહેબ. ખેમા- કિડનેપર કોઈ જેનું પોતવાનું છોકરો ના હોય. વણોય કિડનેપ થઈ ગયો અને ખેમોય કિડનેપ થઈ ગયો. આ સોમલાલ ફોન આવ્યો તો. ઓ સરપંચ
વાત કરે જીવણિયા. એમાં તમે આ કે તમારા પાન 3 લાખ રૂપિયા માંગ્યા તમારે તો લાખ જ માંગ્યા છે. અમુ સરપંચ મને કેમલાને કિડનેપ કરે મને લાગતું નહીં વાળા પરથી આપણો વાળો આવશે એ જીવણિયા આ ગામનું હું થવા બેઠી તું કઈ ખબર પડતી નહીં આપણા ગામ ઉપર ટાર્ગેટ રાખેલો છે કિડનેપર ને એવું લાગે છે જીવણિયા આ કિડનેપર ને પકડવો પડશે ના કા લાખ ને 3 લાખ રૂપિયા છે ને તો આપણા પાસે કશું નહીં રહે ખાલી માથાના બાલ જ વચ્ચે સરપંચ ગમે તે કઈ પકડો તો પડશે જ કા કિડનેપર ને અરે હું અભાવ પર બેસી રહેલો હા એ છોકરા. ફટને પકડી પાડો તારે ફોન આવ્યો હતો ને જો ને પૂછવું તો હતું પૂછ્યું તું ને હા. કે 3 લાખ લઈને આવી જાઓ નકર એ કટકા કરી નાખે એમ કે જીવણિયા બધા પૈસા પાછળ પડી જશે અત્યારે બધા પાસે પૈસા નહીં હોતા ને એટલે વસ્તીને કિડનેપ કરીને જ પૈસા માંગે પણ મારા પાસે 1 રૂપિયો નહીં આમ શોતી લાઈન સોરાવ સોમલા તને નહીં દેખાતું આ 25 પડ્યા છે મારા પહાણ માગે આજે નહીં. બાબુજી પહાણ જવાનું છે 75 નું ઈવોનું કીધું હા અમે સરપંચ આટલા બધા પૈસા શોધી લબ્બા ના હોય તો પોલીસ કેસ કરી દે. એ જીવણિયા પોલીસ કેસ તું નામ ના લેતો નકર ગામમાં એક નહીં બે ઓછા થાય આ ભણો ઓછો થાય ને ખેમલો જીવણિયા કહી દે કે પૈસા હમું જોઈએ નહીં મોણસની કિંમત વધારે કે પૈસાની કિંમત વધારે સોમલા તું સગવડ કરવાનું કર 3 લાખ રૂપિયા ગમે તો છી આ ભણાનું રાત કીધા હે. નહીં સગવડ કરવા બેઠ્યો તમે ભણાને છોડાઈ દો હું ખેમા માટે પૈસાની સગવડ અને કરું. આ માણસો તો નક્કી નહીં સોમલા જેટલા પૈસા માગે ને એટલા પૈસા આલી જ દે પર અમુક કોઈ તો ભેંસ જેવું ના હોય તે તોડ થાય સરપંચ ચિંતા કરશો નહીં મારો ના, ભાઈબંધ સરપંચ. ખેમો છે ને સોરાગર ને મેલું 3 લાખ રૂપિયા તો 3 લાખ ની સગવડ કરે હું હાર કરી દેલ જીવણિયા હું થવા બેઠું છે એ ખબર પડતી નહીં એક માણસ ઓછો થાય છે લે આ તો અમે સરપંચ મારા ઘરમાં ને કરો ને એ ભણવાઈ જાય પછી આટલી બધી મૂછો મોટી રાખી છે ને બકરી જેવો હું થઈ રહ્યો છે કિડનેપર કોઈ વાત ના દો મૂસો ના જોઈરા મોનસ ઉપર એનો ટાર્ગેટ હોય ઓ વાત કરો છો તે પૈસા પૈસા ઓ જીવણિયા માં બાબુજી આવે ને એટલે નેકરવું પડશે ને ભોણાને પેલા મારા સોરાવો પડશે એ જતો રહ્યો હે ને તારનું તો ભોણાને મમ્મી પોણીએ નહીં પીધી કે ખાતી નહીં સરપંચ ભણો છૂટી ના આવે ને પછી ખેમાને સોરાવો જ પડશે આપણા ગામનો માણસ છે યાર જેવો તેવો થોડો માણસ છે જીવણિયા પણ પૈસા જોવું તો બહુ ખેમો નહીં તું એ છૂટી જાય પૈસા સિવાય તેરાય માણસો ના માને અને પૈસા આલવાની ના પાડીએ ને તો ના કરવાનું કામ કરે કટકા કઈ નાખ આ માણસો દયા ના હોય જીવન ગમે તે કરીને થોડા ઘણા ટેકો એ કરવાનું એક વાત મારા ભોણા છૂટો કરી દેવા બાબુજી આવે ને સીધા લાખ લઈ અને પોકી જ જવાનું છે અને કે ને એટલો ડગલો આપડે ભરવાનો છે બાબુજી કેટલા રહ્યા શિખર જીવણિયા આ તો જેનું જાય છે ને એને ખબર પડે વાત સાચી કરી હો સરપંચ ફોરે વાન ને વિશે બોન થઈ જાય છે સરપંચ તમારા આ પાસે બંને લાલો કે ને ગમે લે વગર મજૂરી એને હાલવાનું તે અને એ તો મજૂરી છે એને કરવી છે એને તો ખાલી બંડલ જ ગણવા શીખા જીવણિયા વોણો કોક તો દાવ કરવો જ પડશે પોલીસ એક વાત ભણો પકડાઈ જાય ને તો પોલીસ સ્ટેશન ગમે તે અરજી આલી અને આ દુઃખ કાઢવું પડશે કાઢવું જ પડશે કે આપણા ગામ ઉપર ટાર્ગેટ મળ્યો છે બીજું કોઈ નહીં બાબુજી કેટલા રહ્યા